અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા અને આ દુર્ઘટનામાં તેમનું દુઃખદ અવસાન થયું હતું. આજે વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જૈન વિઝન ગ્રુપ દ્વારા નવકાર મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રૂપાણી પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. આજે 12 તારીખે આપણા હૃદયસ્થ લોકલાડીલા વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિએ જૈન વિઝન આખા દિવસ જીવદયાના કાર્યક્રમો કરવાના છે. એમાં સૌથી પહેલાં સવારે 8 વાગે રોયલ પાર્ક ઉપાશ્રયે નવકાર મંત્રના જાપથી શરૂઆત કરી અહીંયા પાંજરાપોળ ખાતે ગાયોને લાડવા, પંખીઓને ચણ, પછી બપોરે ગરીબોને ભોજન, 2:30 વાગે છાસ વિતરણ કેન્દ્ર, અરહમ ગ્રુપ અમારી સાથે છે, એ પણ આ સેવામાં જોડાયેલું છે. રાજકોટનું ફેમસ બોલબાલા ટ્રસ્ટ અમારી સાથે જોડાયેલું છે અને આખી મહિલા વિંગ છેલ્લા 15 દિવસથી અમે આ બધી તૈયારીઓ કરી રહ્યા છીએ. વિજયભાઈ રૂપાણી આમ તો છે ને કંઈક સ્વર્ગવાસી છે, પણ આમ અમારા હૃદયસ્થ છે કે એમને જે અમારા જ્ઞાતિ માટે, રાજકોટ માટે, ગુજરાત માટે જે કામ કરેલું છે એ સદાય અમારા મનમાં રહેશે અને આ આખા દિવસનો કાર્યક્રમ એમને પણ છે. મિલન કોઠારી, જૈન વિઝન. ગુજરાતના હૃદયમાં સદૈવ સ્થાન પામનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, રાજકોટના પનોતા પુત્ર શ્રી વિજયભાઈ રૂપાણી અને ફ્લાઇટની દુર્ઘટનામાં દિવગંતોની આત્માના શાંતિના કલ્યાણાર્થે જૈન વિઝને આજે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી વિવિધ પ્રકારના આયોજન કરેલ છે, જેની અંદર સવારના નવકાર જાપનું આયોજન કરવામાં આવેલ હતું. ત્યારબાદ જીવદયારૂપી જે જૈનોની કુળદેવી છે, તો રાજકોટ મહાજન પાંજરાપ રોડમાં 250 કિલો લાડવા ગૌમાતાને અર્પણ કરવામાં આવેલ હતી. 100 કિલો પક્ષીઓ માટે, પારેવાઓ માટે ચણ અર્પણ કરવામાં આવેલ હતી. ત્યારબાદ રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટ છે, તેમને અમે તિથિ લખાવેલ છે, જે દીન દુખિયા ગરીબ લોકોને, નિર્ધારિત લોકોને જમાડે છે અને ટિફિન પહોંચાડે છે. રાજકોટનું અગ્રણી સંસ્થા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટને પણ તેમના ભોજન રથને અમે તિથિ લખાવેલ છે. એવી જ રીતે પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની દ્વારા ચાલતું અરમ યુવા સેના પ્રેરિત ભોજન અમને પણ અમે રથ લખાવેલ છે. ત્યારબાદ પરાસમુનિ મહારાજ સાહેબનો ચાલતું જૈન ભોજનાલયની અંદર જે 10 રૂપિયાના ટોકન ચાર્જમાં જમાડે છે, ત્યાં પણ તિથિ લખાવેલ છે. અને 1 વાગે મુકબુદ્ધિર આશ્રમમાં ધીરજમુનિ મહારાજ સાહેબ પ્રેરિત મુકબુદ્ધિર આશ્રમમાં પણ અમે તિથિ લખાવેલ છે. અને 2:30 વાગે જીવદયા રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે અમે છાસ વિતરણનું આયોજન કરેલું. આવા વિવિધ પ્રકારના આયોજનો સવારથી સાંજ સુધી, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વિવિધ પ્રકારના આયોજનો દિવગંત આત્માઓની શાંતિના કલ્યાણાર્થે અને રાજકોટના હૃદયમાં સદૈવ અમર રહેનારા વિજયભાઈ રૂપાણી માટે અમે આ કરેલ છે. અને એમના માટે આ બધા કાર્યો કરી અને એમને સાચા રૂપમાં શ્રદ્ધાંજલિ અને પાઠવશું.